નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર 18મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે। એવામાં નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટેની કવાયત શરૂ થઈ ચૂકી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બેઠક કરી હતી। બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ થયા હતા। દિલ્હીમાં 19 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના સસ્પેન્સનો અંત આવશે। ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત। 20 તારીખે મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમ યોજાશે। શેરબજારમાં મંદીનું જોર સતત વધી રહ્યું છે। સળંગ 9મા દિવસે માર્કેટ કકળભૂસ થયું છે, જેના પગલે 9 દિવસમાં જ રોકાણકારોએ ₹32.79 લાખ કરોડની ખોટ કરી છે। કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ હાલમાં ચીન અંગે આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો છે। તેમનું માનવું છે કે ભારતે ચીનને દુશ્મન દેશ માનવાનું બંધ કરી દેવું જોઈએ। હવે તેમના નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ નેતા પર આકરા પ્રહારો કર્યા। અગાઉ પણ સામ પિત્રોડા પોતાની નિવેદનબાજીને લઈને ચર્ચામાં રહી ચૂક્યા છે। રાજકોટની 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પાયલ મેટર્નિટી હોસ્પિટલના વિડીયો વાયરલ થયાનું સામે આવ્યું છે। હોસ્પિટલના એડમિને આ વાતનો સ્વીકાર પણ કર્યો છે। હોસ્પિટલમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બાળકોના જન્મની કામગીરી ચાલતી હોય ત્યારે મહિલાઓ આ દરમિયાન સારવાર કરતા હતા તેની હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા સારવારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ત્યારબાદ ખળભળાટ મચી ગયો હતો। 33 ગુજરાતીઓ અમેરિકાથી આજે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના હતા। તેમાંથી 4 અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવી ગયા હતા। અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા આ તમામ ગુજરાતીઓના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનું હંગામી કેલેન્ડર જાહેર થયું છે। 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે। 20 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે। બજેટ સત્ર દરમિયાન સરકારી વિધેયક માટે 4 બેઠકો યોજાશે। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। રામલલ્લાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે। પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। અયોધ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યના નગરો મહાનગરોમાં ઇઝ ઓફ લિવિંગ વધારવા માટે એક જ દિવસમાં એક સાથે 537 કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કામો મુખ્યમંત્રીએ મંજૂર કર્યા। ભાવનગર રાજકોટ હાઈવે પર જાનૈયાઓને લઈ જતી ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની છે। સદનસીબે જાનૈયાઓએ સતર્કતા રાખીને બસમાંથી ઉતરી જતા મોટી જાનહાનિ ટળી। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।